नमस्कार विद्यार्थी भाई आज આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન આપણો છેલ્લો પાઠ ઈશ્વર એટલે કે ભગવાન આ જીવ જગત અને બ્રહ્માંડનું જે રચયિતા છે એનું સ્વરૂપ એના વિશે ગયા ક્લાસની અંદર આપણે કેટલાક મુદ્દાઓ શીખ્યા બાકી રહેલા જે મુદ્દાઓ છે એનું અધ્યયન આજે આપણે કરશું। ईश्वर से ए आ जगतनो नियंता छे पहली बात तो आपणे ए याद राखवानी छे के ईश्वर ए जगत नियंता छे जगत नियंता छे ए जीव अने जगत ईश्वर छे ए जेम आपणा आत्मा छे चेतन तत्व छे एवी रीते ईश्वर ए चेतन तत्व छे એટલે આખી સૃષ્ટિ નો એ નિયંતા છે એટલે જન્મ એટલે કે નિર્માણ કરવું એના પછી એની સ્થિતિ જાળવવી અને એનો પ્રલય કરવો આ ત્રણે વસ્તુ એ ઈશ્વર વસ્તુ જીવ અને જગત નું निर्माण एनी स्थिति अने प्रलय आ त्रणेय त्रण ईश्वर दत्त छे ईश्वर दत्त छे એટલે એનો એ નિયંતા છે ઈશ્વર જગતનું તાત્વિક અધિષ્ઠાન અને પાયા એ તત્વ છે ईश्वर ए आखा ब्रह्मांडनो रचयिता छे ए ज आखा सृष्टिनो सर्जनहार छे। हवे दाखला तरीके जे रीते पाणी छे तो पाणी आपणा माटे जरूरी छे आपणुं आयुष्य अथवा तो आपणे जीवતું રહેવા માટે मतलब ए કે આપણું અસ્તિત્વ ટકાવવા માટે પાણી જરૂરી છે આપણા पानी जेम हवा पण जरूरी है हवा न तो आपणे जीवी सकता नहीं आपणा अस्तित्व टकावी राखवा माटे हवा पानी अने खोराक आ त्रणेय वस्तु अनिवार्य है परंतु हवा पानी के खोराक ए त्रणेय एवी बाबतो छे के आपणे तेनी जरूर छे ए छे आपणे छे पण आपणा कारणे ए नथी आपणे छे एना माटे हवा पानी ने खोराक नथी ए तो आपणे नवी कोई छे समझे मतलब के पानी छे तो आपने नहीं होय तो पानी आपड़ा कारणे पानी तो के નથી રહ્યું કે ભાઈ માણસ છે એટલે પાણી છે માણસનું તો પાણી એ સુકાઈ ગયા તો નાશ થઈ જાય એવું નથી તો પાણી નો તો આપણો નાશ થઈ જાય વાત નથી આપણે રહી શકતા નથી પાણી નો તો આપણે રહી શકતા નથી પણ આપણે ન હોય તો પાણી તો સ્વયંભૂ છે એટલો રહી શકે એ કઈ એનો નાશ નહીં હવા છે હવા ન હોય તો આપણો નાશ થઈ જાય વાત નિશ્ચિત છે હવા વગર આપણે રહી શકતા નથી આ હકીકત છે આપણે ન હોય તો હવાનો નાશ ના થાય એ તો છે હવા તો સ્વયંભૂ છે ઈશ્વર છે બિલકુલ એની છે ઈશ્વર છે ને એ સ્વયંભૂ છે એને કોઈની જરૂર નથી આપણે જેમ હવા અને પાણી કે ખોરાકની જરૂરિયાત છે એવી રીતે આપણે ઈશ્વરની જરૂર છે કેમ કે એના આધારે આપણું જીવન છે એ જ આપણને જીવાડે છે આપણી ભાષામાં કહે ये आपने चैतन्य तत्व एक पूरे છે પાણી કેમ આપણે જીવાડે છે હવા આપણે જીવાડે છે બિલકુલ એની જ જેમ આપણી ચેતનાઓ છે એ ઈશ્વર પૂરે છે એટલે આપણે ઈશ્વરની જરૂરિયાત છે અથવા તો આપણું જીવન એ ઈશ્વર દત્ત છે કહેવાનો અર્થ એના આધારે આપણે જીવીએ છીએ આપણે સ્વયંભૂ નથી આપણું જીવન એ ઈશ્વર દત્ત છે ઈશ્વર એ આપણને જીવાડે છે પણ ઈશ્વર ને જીવવા માટે આપણી જરૂરિયાત નથી આપણે જીવવા માટે એની જરૂરિયાત છે પણ એનો મતલબ એવો નથી કે આપણે શું ભગવાન છે એ તો સ્વયંભૂ છે જો એવા મુદ્દાઓ એક છે કે આપણે શીખી લઈએ ઈશ્વર એક સ્વયંભૂ છે જો એના આગળનો મુદ્દો છે કે કેવો છે તો કે ઈશ્વર સ્વયંભૂ છે સ્વયંભૂ છે એને કોઈની જરૂરિયાત નથી એ પોતે જ પોતા ઉપર નિર્ભર છે એને નિર્ભર કરવા માટે અન્ય કાંઈ જે જરૂરિયાત રહેતી
નથી. ઈશ્વર સ્વયંભૂ છે એમ કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર કોઈના પર અવલંબિત નથી. ઈશ્વર સર્વનું કારણ છે પણ તેને પોતાને કોઈ કારણ નથી. આ દ્રષ્ટિએ વિચારતા સ્વતંત્ર તત્વ ઈશ્વર એટલે અસ્તિત્વ અને ક્રિયા માટે પરતંત્ર તત્વ જીવ અને જગત કેવળ ઈશ્વર જ પોતાના અસ્તિત્વ માટે સ્વતંત્ર છે. બાકીના બધા જ તત્વો ઈશ્વર પર આધારિત હોવાથી પરતંત્ર છે. ઈશ્વર સ્વયંભૂ છે. ઈશ્વરનું અસ્તિત્વ કોઈના પર નિર્ભર નથી એમ કહેવાનો અર્થ એ પણ છે કે ઈશ્વર અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતું સનાતન કે શાશ્વત એવું દિવ્ય તત્વ છે. એટલે ઈશ્વર સ્વયંભૂ છે. ઈશ્વર એ સ્વતંત્ર દિવ્ય તત્વ છે. દિવ્ય તત્વ છે. એને કોઈની જરૂરિયાત નથી. તે સંપૂર્ણ સ્વતંત્ર દિવ્ય તત્વ છે. આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર નથી કેમ કે આપણે ઈશ્વર દત્ત છે. ઈશ્વર ના કારણે આપણે જીવીએ છીએ. એટલે આપણે અથવા તો દુનિયાની કોઈ પણ જીવ અને જગતને દરેક બધું ધારે કે જીવ અને જગત બે એ બંને તત્વો ઈશ્વર પર નિર્ભર છે. ઈશ્વર દત્ત છે ત્યારે ઈશ્વર છે એ સ્વયંભૂ છે. ઈશ્વર જગતનો નૈતિક શાસક છે. જળનો સ્વર્ગથી ઉતર્યો છે. પાપી તેમાં ડૂબકી લઈને પુણ્યશાળી બની શકે છે. ઈશ્વર એક વ્યક્તિ છે. ઈશ્વર એ એક વ્યક્તિના સ્વરૂપની અંદર પણ એની ભૂમિકા છે અથવા અવતરિત થાય છે. ઈશ્વર એક વ્યક્તિ છે એટલે કે ઈશ્વર એ ક્યારેક આ પૃથ્વી ઉપર એક વ્યક્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. જગતના પ્રત્યેક સજીવનો અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ એટલે જીવ માત્રની આત્યંતિક નિવૃત્તિ અને પરમ આનંદની શાશ્વત પ્રાપ્તિ. દરેક સજીવ એ મથામણ માટે જીવનભર કાર્યરત રહે છે કે એ દરેક જીવ એ દુઃખ નિવૃત્તિ દુઃખથી એને નિવૃત્ત થવું છે. દુઃખ જોતું નથી. દુઃખ માંથી બહાર આવે છે. દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ આ દરેક સજીવોનું ધ્યેય હોય છે. દુઃખમાંથી બહાર આવે અથવા તો દુઃખ જોઈતું જ નથી અને સુખ જોઈએ છે. સુખની પ્રાપ્તિ આ દરેક જીવ એ આજીવન આ મથામણની અંદર પોતાનું જીવન જીવા કરે છે. મેળવા ઈશ્વર મુમુક્ષુ અવલંબન છે. આવા તત્વને નિર્ગુણ અને નિરાકાર ગણવાને બદલે સગુણ અને વ્યક્તિરૂપ ગણવું જ યોગ્ય છે. કેમ કે જો ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર હોય તો પ્રાર્થના અને ભક્તિ દ્વારા ઈશ્વરની સાથે આત્મીયતાનો સંબંધ બાંધી શકાય નહીં. હવે તત્વજ્ઞાનીઓ ફિલોસોફર એવું કહે છે કે ઈશ્વરનું કોઈ ચોક્કસ સ્વરૂપ એટલે કે સાકાર અને સગુણ ઈશ્વર છે જેથી કરીને આપણે એના ધ્યાનમાં અથવા તો એની તરફ આપણું મન એ વાળી અને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એટલે એવું કહે છે કે ઈશ્વર એ સગુણ કે સાકાર છે. ઈશ્વર એ સગુણ અને સાકાર સ્વરૂપે સ્વરૂપ હોય છે. એટલે એની અંદર કોઈ પણ જીવાત્મા જીવ અથવા તો આત્મા એના સ્વરૂપને અંદર એ પોતાના આત્માને જોડી શકે જેથી કરીને એનો મોક્ષ એ મેળવી શકે. મોક્ષ સુધી એ જઈ શકે છે. નિરાકાર ગણવાના બદલે સગુણ અને વ્યક્તિરૂપ ગણવું જ યોગ્ય છે કેમ કે એનાથી એ ઈશ્વરની આત્મીયતા મેળવી શકે. નિર્ગુણ અને નિરાકાર હોય તો પ્રાર્થના અને વ્યક્તિ ઈશ્વરની સાથે આત્મીયતાનો સંબંધ બાંધી શકાય નહીં. એટલે સાકાર ઈશ્વરની સાથે માણસ એ આત્મીયતા દાખવી શકે છે અને આના કારણે એ ઈશ્વર સાથે આત્મીયતા દાખવી શકાય. આત્મીયતા સાકાર સ્વરૂપ હોય તો આપણે એની સાથે આત્મીયતા દાખવી શકાય. નહીંતર તો કંઈ દાખવી શકાતી નથી. એ પ્રેમ, લાગણી, સહાનુભૂતિ એ બધા જ જે ગુણો છે એ ક્યાંમાં લાગુ પડે આત્મીયતામાં તો કોઈ સ્વરૂપ હોવું જોઈએ, સાકાર રૂપ હોવું જોઈએ. એ એક વ્યક્તિના સ્વરૂપમાં હોય ઈશ્વર તો આ બધા જ ગુણોથી આપણે એની સાથે જોડાઈ શકીએ છીએ. ઈશ્વર એ જગતનું અંતિમ ધ્યેય છે. ઈશ્વર એ જગતનું અંતિમ ધ્યેય એટલા માટે છે એરિસ્ટોટલ એ
એવું કીધું કે સમગ્ર જગતની ઝંખના ઈશ્વરને પામવાની છે. ઈશ્વરનો સાક્ષાત્કાર એ પ્રાણી માત્રની પરમ સિદ્ધિ છે. ઈશ્વરની પ્રતિમા સર્વ મૂલ્યોનું શાશ્વત મૂળ સ્વરૂપ છે અને તે પરમ આનંદમય છે. ઈશ્વરના સ્વરૂપને પામવાથી મળતો આનંદ નિર્ભેળ આનંદ છે, તેમાં દુઃખની લેશ માત્ર જાય નથી. એટલે કે ઈશ્વર પ્રાપ્તિનો આનંદ આત્યંતિક નિવૃત્તિ સ્વરૂપ છે. આમ ઈશ્વર જગતનું પરમ ધ્યેય છે. દરેક જીવ ઈશ્વરને પામવા માટે ઝંખે છે. દરેક સજીવનું ધ્યેય શું છે? તો કે દરેક સજીવ જીવમાં ઈશ્વરને પામવા ઝંખે છે. ઈશ્વરને પામવા ઝંખે છે અને તેને મેળવવા માટે અથાગ પ્રયાસો પણ કરે છે. અને એટલા માટે એ ઈશ્વરને મેળવવા માટે એની ભક્તિ, એના વિચારો સત્વબુદ્ધિથી લઈ અને ઈશ્વર સુધી પહોંચવાના તમામ પ્રયત્નો પણ એ કરે છે. શા માટે? તો કે એનાથી માણસને આનંદની પ્રાપ્તિ થાય છે અને દુઃખમાંથી એ બચી જાય છે. દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. એટલે ઈશ્વર જગતનું પરમ ધ્યેય છે. દરેક જીવમાં એ ઈશ્વરને પામવાની ઝંખના કરે છે. અંતિમ ધ્યેય, દરેક જીવનું અંતિમ ધ્યેય ઈશ્વર છે. દરેકનું ધ્યેય એ ઈશ્વર છે. અંતિમ ધ્યેય તો દરેક એ ઈશ્વર સુધી પહોંચવા ઈચ્છે છે. સંક્ષેપમાં કહીએ તો ઈશ્વર એક છે, અનન્ય છે, કારણ કે તે સર્વોચ્ચ છે. તે જગતનું અંતિમ તાત્વિક અધિષ્ઠાન છે, છતાં તે સર્વથી સ્વતંત્ર છે. ઈશ્વર જગતનું નૈતિક સંચાલક અને આધ્યાત્મિક માર્ગદર્શક પણ છે. તેનું વ્યક્તિત્વ દિવ્ય, અલૌકિક અને આનંદસભર છે. તેથી ઈશ્વરને પામવાની દરેક જીવને ઝંખના છે. આમ ઈશ્વર પરમ ધ્યેય એ અંતિમ ધ્યેય છે. ઈશ્વર એ જગતનો નૈતિક સંચાલક અને આધ્યાત્મિક માર્ગદર્શક છે. એના બે ગુણ વિશેષ છે કે એ આપણો નૈતિક શાસક છે અને આધ્યાત્મિક માર્ગદર્શક છે. આધ્યાત્મિક માર્ગદર્શક છે. સાચા રસ્તે વાળું ધર્મ બતાવી અને સાચું જીવન જીવવાનો રસ્તો માર્ગદર્શન એ ઈશ્વર આપણને કરે છે. એટલે માણસનું જીવન કેવું હોવું જોઈએ, સાચું જીવન કોને કહેવાય, માણસે સત્ય તરફ એ શા માટે જીવવું જોઈએ, આ બધા સૂચનો, માર્ગદર્શન, નીતિ, ધર્મ એ આપણે શીખવે છે. ઈશ્વર એ ક્યારેક એટલા જ માટે વ્યક્તિના સ્વરૂપમાં પણ આ પૃથ્વી પર આવી અને આ બધું જ નૈતિક શાસક તરીકે શાસન કરી અને એવા સારા ગુણોનું પ્રતિપાદન કરે છે અને એમાંથી એ આધ્યાત્મિક ધર્મ તરફ લોકોને વાળે છે. આ બધા મુદ્દાઓ ઈશ્વરને અંતિમ ધ્યેયને પામવા માટેના છે. ઈશ્વરના તાત્વિક ગુણધર્મો અને નૈતિક ગુણધર્મો છે. તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો એ ઈશ્વર એ સર્વવ્યાપી છે, ઈશ્વર સર્વશક્તિમાન છે અને ઈશ્વર અનંત છે. ઈશ્વર એ દરેક જગ્યાએ વ્યાપેલો છે. પહેલી વાત તો એ કે તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો, ઈશ્વર એ સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ ઈશ્વર વ્યાપેલો છે. ઈશ્વર સર્વવ્યાપી છે, સર્વવ્યાપી છે. એવી કોઈ જ જગ્યા નથી કે જ્યાં ઈશ્વર હોતો નથી. દરેક જગ્યાએ ઈશ્વર એ રહેલો જ છે. ઈશ્વર એ સર્વજ્ઞ છે. દરેક પ્રકારનું જ્ઞાન ઈશ્વરને છે. એનાથી કોઈ જ વસ્તુ અજાણ નથી. એટલે દરેક વસ્તુનું જ્ઞાન એ ઈશ્વરને છે. એનો અર્થ એ કે ઈશ્વર એ સર્વજ્ઞ છે, સર્વજ્ઞ છે. દરેક પ્રકારનું જ્ઞાન ઈશ્વર ધરાવે છે. એવી કોઈ જ બાબત, કોઈ ઘટના, પ્રસંગ એવું કંઈ છે જ નહીં જગતની અંદર, વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર કે જે ઈશ્વરથી છૂપવું અથવા તો એને ખબર ન હોય અથવા તો એનાથી નિર્લિપ્ત હોય એવું છે જ નહીં. દરેક જ્ઞાન, દરેક પ્રકાર આ પૃથ્વી, આ બ્રહ્માંડની અંદર દરેક ઈશ્વર એ પોતાના ધ્યાનમાં, પોતાના જ્ઞાનમાં સમાવી લે છે. ઈશ્વર એટલે જાણનાર. ઈશ્વર બધું જ જાણે છે. આપણી ભાષામાં કેવું હોય તો કે સર્વજ્ઞ એટલે કે ઈશ્વર બધું જ જાણે છે. કોઈ જ બાબત એવી નથી કે ઈશ્વર જાણતો નથી. ઈશ્વર એ બધું જ જાણે છે.
ईश्वर બધું જ જાણે છે। એના પછી ઈશ્વર એ સર્વશક્તિમાન છે, ઈશ્વર એ અનંત છે। એ બધા જ એના તાત્વિક લક્ષણો છે। ઈશ્વર સર્વશક્તિમાન છે, સર્વશક્તિમાન છે। ઈશ્વર છે એ અનંત છે, એનો માપ કરી શકતો નથી। ઈશ્વર એ અનંત છે, मतलब કે ઈશ્વર દરેક જગ્યાએ વ્યાપ્ત છે, ઈશ્વરને દરેક પ્રકારનું જ્ઞાન છે, ઈશ્વર એ દરેક જગ્યાએ વસે છે। કોઈ જ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વર ન હોય, કોઈ જ્ઞાન એવું નથી કે જે ઈશ્વર પાસે નથી। એટલે એ સર્વજ્ઞ પણ છે અને આનંદ પણ છે। નૈતિક દ્રષ્ટિએ ઈશ્વરના જે ગુણધર્મો છે એની વાત કરીએ। આ તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરના એ ગુણધર્મો હતા। નૈતિક દ્રષ્ટિએ ઈશ્વર એ પ્રેમાળ છે, ઈશ્વર કરુણા સાગર છે। આ બધા એના નૈતિકતાના ગુણો છે। નૈતિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો, ઈશ્વરના ગુણધર્મો એ આપણને એના ચરિત્રમાંથી પણ શીખી શકાય। ઈશ્વરના નૈતિક ગુણધર્મો એટલે કે ધાર્મિક નીતિ, ધર્મ, પ્રેમ, સહાનુભૂતિ, લાગણી, આ બધા નૈતિકતા એ બધા એની અંદર રહેલા છે। ઈશ્વર છે પ્રેમાળ છે, ઈશ્વર કરુણાનો સાગર છે। તો કેટલા ઈશ્વરના ઉમદા અને શ્રેષ્ઠ ગુણો આપેલા છે। ઈશ્વર એ પ્રેમાળ છે, ઈશ્વર એ પ્રેમાળ છે, ઈશ્વર એ કરુણાનો સાગર છે, કરુણાનો સાગર છે। मतलब કે જે વ્યક્તિ ઈશ્વરની અંદર પોતાનું મન, પોતાની પ્રીતિ દાખવે છે એટલા અંશે ઈશ્વર એની સાથે પ્રીતિ દાખવે છે। દુઃખી વ્યક્તિઓના દુઃખને દૂર કરવામાં પણ ઈશ્વર એ સહાનુભૂતિ આપે છે। ઈશ્વર એને હંમેશા માટે મદદ કરે છે, એટલે કરુણાનો સાગર છે, ક્યારેય કોઈને દુઃખ આપતો નથી। આપણે જેને દુઃખ અનુભવીએ છીએ, અહેસાસ કરીએ છીએ, આપણને દુઃખ મળે છે, એ તો આપણા કર્મના ફળ સ્વરૂપે મળે છે। ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતો નથી, એ તો કરુણાનો સાગર। ઈશ્વર દુઃખમાંથી બચાવે છે પણ ક્યારેય કોઈને દુઃખ આપતો નથી। દરેકને એ પ્રેમ કરે છે, દરેકની સાથે સહાનુભૂતિપૂર્વકનું વર્તન એ ઈશ્વર રાખે। મતલબ કે ઈશ્વર એ દરેકની સાથે પ્રેમથી જોડાયેલા છે, પણ આપણે ઈશ્વરની સાથે કેટલા પ્રેમથી જોડાયેલા છે એના ઉપર એની કરુણતા આપણા ઉપર કેટલી વરસે, એનો પ્રેમ આપણા ઉપર કેટલો વરસે, એ આપણે એના તરફ ભક્તિ તરફ, ઈશ્વર તરફ કેટલા વળેલા છે એની પર એ આધાર રાખે છે। ઈશ્વર એ અવતાર ધારણ કરે છે। આ જગતની અંદર ઘણી વખત એ વ્યક્તિના સ્વરૂપમાં પણ ભગવાન આવે છે અને અવતાર પણ ધારણ કરે છે। ઈશ્વર એ અવતાર ધારણ કરે છે, ઈશ્વર એ અવતાર ધારણ કરે છે। જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મ વધી જાય છે તો એને ધર્મ તરફ વાળવા, અનૈતિકતા વધી જાય ત્યારે નીતિ તરફ વાળવા, નૈતિકતા તરફ વાળવા માટે આ નૈતિક શાસક એટલા માટે બને છે કે જ્યારે અનૈતિક પ્રવૃત્તિઓ વધી જાય છે, દુરાચાર વધી જાય છે, પાપ વૃત્તિઓ વધી જાય છે, ત્યારે એને ધર્મ તરફ વાળવા માટે, પુણ્ય તરફ વાળવા માટે એ આ પૃથ્વી ઉપર અવતરિત થાય છે, વ્યક્તિના સ્વરૂપમાં, માણસના સ્વરૂપમાં। અને ફરી વખત પાછું એક ધાર્મિક વાતાવરણ, ધાર્મિક ગુણ ઉભા કરે છે જેથી કરીને દરેક વ્યક્તિ એ ગુણને અપનાવે, ફરી વખત પાછો ધર્મ એ જળવાઈ રહે અને વ્યક્તિ એ પાછું સુખ તરફ વળે છે। સુખના ગુણો એમાં આવે છે, નૈતિકતાના ગુણો લઈ આવી અને આનંદ અને અનુભૂતિ પણ કરે છે। ઈશ્વરનો જગત સાથેનો સંબંધ નિશ્ચિત સ્વરૂપે પણ રહેલો છે, પર ઈશ્વરવાદની અંદર પણ કેટલાક માને છે। જો ઈશ્વર એ જગત સાથે કેવી રીતે રહે છે તો કે જે લોકો ઈશ્વરમાં નથી માનતા તેના માટે આખું જગત યંત્રવત છે અને તેનું કોઈ પ્રયોજન નથી, પણ જે લોકો ઈશ્વરમાં માને છે તેને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે ઈશ્વર અને જગત વચ્ચે કેવો સંબંધ છે। ઈશ્વરના જગત સાથેના સંબંધ અંગે પાશ્ચાત્ય તત્વ ચિંતનમાં ત્રણ સિદ્ધાંતો મહત્વના ગણવામાં આવ્યા છે।
પરઈશ્વરવાદ, સર્વેશ્વર અને ઈશ્વરવાદ। એમાં પર ઈશ્વરવાદની અંદર પર ઈશ્વરવાદ એટલે ઈશ્વરને જગતથી પર માનવાનો મત। આમ પરઈશ્વરવાદ ઈશ્વરને જગતથી સંપૂર્ણ પર માનવામાં આવે છે। સર્વેશ્વરવાદ એટલે શું? તો કે સર્વેશ્વરવાદ એટલે ઈશ્વર આ જગતના અંતર્યામીપણે રહેલો છે એમ માનનારો મત। આમ સર્વેશ્વરવાદના મત પ્રમાણે એક ઈશ્વર સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં ને તેથી જગતમાં જે કંઈ દેખાય છે તે ઈશ્વર રૂપ જ છે। નરસિંહ મહેતા એવું લખે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવી રૂપે અનંત વાસે। પરઈશ્વરવાદમાં પણ ઘણા લોકો માને છે એવું છે કે ઈશ્વર છે ખરો પણ એ આ જગતથી પર છે, આપણે જેમ કે ભગવાન સ્વરૂપમાં રહે છે આ નથી, એ પરઈશ્વરવાદ છે। ટૂંકમાં એવું કે આ જગતની અંદર ઈશ્વર નથી। બીજો મત એવો છે કે સર્વેશ્વરવાદ એટલે કે ઈશ્વર સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ ઈશ્વર એ રહે છે। અને ત્રીજો વાદ છે એ ઈશ્વરવાદ છે। ઈશ્વરવાદના મત પ્રમાણે ઈશ્વરના અનંત સ્વરૂપ પરત્વે એક બંનેનું એક સરખું મહત્વ છે। તું આજ્ઞામાં આગે પણ સમેતમાં નિત્ય વસ્તુ એ પંક્તિમાં ઈશ્વરવાદનો આ વિચાર રજૂ થયેલો છે। એટલે પરઈશ્વરવાદ, સર્વેશ્વરવાદ અને ઈશ્વરવાદ આ ત્રણ એના મુદ્દાઓ છે। પરઈશ્વરવાદ, પર ઈશ્વરવાદ, બીજું એવું છે સર્વેશ્વરવાદ, સર્વેશ્વરવાદ અને ત્રીજું એવું છે એ માત્ર ઈશ્વરવાદની અંદર જ એ માને છે અને એવું કહે છે કે ઈશ્વર આ જગતની અંદર દરેક જગ્યાએ વ્યાપ્ત છે। એ ઈશ્વરવાદ છે એ ઈશ્વરવાદની અંદર પણ માને છે। એટલે ફિલોસોફીની અંદર, તત્વજ્ઞાનની અંદર ઈશ્વરના સ્વરૂપ એ આ જગતના નિયંતાથી માંડી અને સર્વશક્તિમાન તરીકે માનવામાં આવે છે। ઈશ્વરથી કોઈ જ બાબત અજાણ નથી, દરેક બાબતની એને જાણકારી છે। ઈશ્વરથી કોઈ જ બાબત એ અલિપ્ત નથી, એનાથી ઈશ્વરની સાથે દરેક વાતે જોડાયેલી છે। ઈશ્વર એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે, સ્વયંભૂ છે, એને અન્ય કોઈ જ કારણ નથી, એના નિર્માણ માટે અન્ય કોઈની એને જરૂર રહેતી નથી। જ્યારે એ ઈશ્વર સિવાય બાકીના જે બધા જ સજીવો છે એને ઈશ્વરનો આધાર રાખવો પડે છે। આપણે જીવન જીવીએ છીએ તો આપણે પણ ઈશ્વરના આધારની જરૂર તો પડે, એટલે આપણે ઈશ્વરના આધારની જરૂર છે, ઈશ્વરને આપણા આધારની જરૂર નથી। એટલે એ સંપૂર્ણપણે એ સ્વતંત્ર પોતાની ભૂમિકા ભજવે છે। જીવ, જગત અને ઈશ્વર, એમાં ઈશ્વર એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે। જીવ અને જગત આ બંને ઈશ્વર પર નિર્ભર છે અને ઈશ્વરના જ કારણે જીવ અને જગત બે રહે છે, નવે છે, જીવે છે, મૃત્યુ પામે છે, સ્થિતિ પામે છે, જીવન પામે છે। જન્મથી મૃત્યુ લઈને જે જીવનકાળ છે એ પણ ઈશ્વર દત્ત છે। એટલે સંપૂર્ણપણે સ્વતંત્ર નથી, ઈશ્વર સિવાય કોઈ તત્વ સંપૂર્ણ સ્વતંત્ર નથી। ઈશ્વર સંપૂર્ણપણે સ્વતંત્ર છે, એ કોઈ ઉપર નિર્ભર નથી। એટલા માટે આપણે બધા ઈશ્વર ઉપર નિર્ભર છીએ, એટલે ઈશ્વર એ આપણો આધાર છે। ઘણી વખત આપણે કહીએ ભાઈ ભગવાન કે આધારમાં કોઈનો જ્યારે કોઈનો કોઈ આધાર નથી ત્યારે ઈશ્વર કોઈનો છે? ઈશ્વર તો બધાનો છે, ભગવાન બધાનો છે, એટલે દરેકની અંદર ઈશ્વર રહેલો છે, અથવા ઈશ્વર વ્યાપ્ત છે, અથવા તો ઈશ્વર એને જીવાડે, એની આપણી ચેતન શક્તિ એ ઈશ્વર છે। એટલે ભગવાન અથવા ઈશ્વર એ દરેક જગ્યાએ વ્યાપ્ત છે। અને છેલ્લે પરઈશ્વરવાદ, ઈશ્વરવાદ અને સર્વેશ્વરવાદ આ ત્રણ મુદ્દાઓ પણ અલગ અલગ પોતાના મંતવ્ય પ્રમાણે વૈજ્ઞાનિકો છે એ આ ત્રણ તત્વચિંતકો, ફિલોસોફરો એ આ ત્રણ મુદ્દાઓને પોતાની આગવી શુદ્ધ બુદ્ધિ અને પોતાના તત્વચિંતન મનનથી એ રજૂ કરે છે। પરમેશ્વરવાદને, સર્વેશ્વરવાદને અને ઈશ્વરવાદ પણ મૂળે તો દરેક મુદ્દાઓ એ તરફ આપણે લઈ જાય છે કે આ દુનિયાની અંદર ઈશ્વર સર્વવ્યાપ્ત છે, ઈશ્વર છે અને એ સર્વવ્યાપ્ત છે અને ઈશ્વર જ આ જગતનું સંચાલન કરે છે। આ બ્રહ્માંડને શક્તિમય કરનાર, એની અંદર સંચાર કરનાર, એનું સંચાલક બળ અને ચૈતન્ય તત્વ દરેક સજીવનું એ ઈશ્વર પૂરું કરે છે। ઈશ્વરના જ કારણે આ સૃષ્ટિનું નિર્માણ છે અને ઈશ્વર એ દરેક સજીવનું અંતિમ ધ્યેય છે। દરેક સજીવ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, મોક્ષ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ સુધી જાય છે, મતલબ કે એનો અંતિમ ધ્યેય એ ઈશ્વર પ્રાપ્તિ છે।
આવી રીતે આપણે પૂર્ણ કરીએ છીએ બાળકો આ ધોરણ 11 ના તત્વના પાઠ 1 થી લઈ અને 10 સુધીનો અભ્યાસક્રમ આપણે ઓનલાઈન એ વિડિયો દ્વારા YouTube દ્વારા શીખા આજે આપણે આ 10મો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ એટલે આખો સિલેબસ આપણો ધોરણ 11 નો અહીં ક્લિયર કરીએ છીએ પૂરો થાય છે જ્યારે આ અભ્યાસક્રમ ઓનલાઈન આપણે શીખાશે એમાં પણ હજી વારંવાર તેને રિપીટ કરતા રહીએ શીખતા રહીએ તો પણ એમાંથી ઘણી બધી બાબતો આપણે શીખવા મળશે પરીક્ષાલક્ષી પણ તૈયારી કરવા મળશે અને એમાંથી આપણે આપણું ધ્યાન કરશું આ વિડિયો પૂરો થઈ ગયા પછી કોઈ PDF ના પેજ આપેલા હશે અથવા તો ફોટા સ્વરૂપે પેજ આપેલા હશે જે આપણા છેલ્લા પાઠના છેલ્લા મુદ્દાઓને અનુલક્ષીને હશે એટલે એ છેલ્લા મુદ્દાઓને અનુલક્ષીને આપેલા પ્રશ્નો અથવા તો એના મુદ્દાઓ અથવા તેના પેરેગ્રાફ આપેલા હશે હોમવર્કમાં આપેલા હશે PDF ફાઇલની અંદર અથવા તો ફોટા સ્વરૂપે એ તમારે તમારી હોમવર્કની નોટમાં લખવાના છે હોમવર્કની નોટમાં લખી એનું અધ્યયન કરવાનું પઠન કરવાનું વાંચવાનું જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ ધોરણ 11 નો આ અભ્યાસક્રમ આ સિલેબસ તત્વજ્ઞાનનો પણ આપણે આજે પૂર્ણ કરીએ છીએ આ છેલ્લા ક્લાસમાં પાઠ 10 ના છેલ્લા મુદ્દાઓ શીખવા આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ અને ધોરણ 11 નો તત્વજ્ઞાનનો કોર્સ પણ આપણે પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો એ સારી ગુણવત્તા સાથે સારા માર્ક સાથે સારી ટકાવારી સાથે ધોરણ 11 માં તત્વજ્ઞાનના વિષયમાં પોતાનું અધ્યયન કરે એવી અમારી તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ આ વિષયની અંદર વધારે સારામાં સારા ગુણ આવે એવી શુભકામના સાથે આજનો આ ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ બસ